નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલખંટી। તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ખાસું ફોકસ રહ્યું અને જ્યાં પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ફરી એકવાર ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો અને સાથે જ સોના ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ફરી એકવાર તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાયો। જો કે બેઝ મેટલ્સમાં સમગ્ર સપ્તાહ દરમિયાન એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો હતો। યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તરફથી બાયબેક ઓપરેશનને લઈને લેવામાં આવેલા નિર્ણયની બોન્ડ માર્કેટ અને કરન્સી માર્કેટ પર તો અસર આપણે જોઈએ જ, પણ આ બધા પરિબળોની આગળ નોન એગ્રી કોમોડિટી પર કેવી અસર રહેશે? તહેવારી સિઝન શરૂ થતાં સોના ચાંદીમાં કેવો ટ્રેન્ડ રહેશે તે તમામ અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઇન્ડસઇન્ડ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। જીગરજી અને ભાવિકજી, આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને ખાસ આજે આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત અહીંયા આગળથી કરવાના છે। સપ્તાહમાં કેવો ટ્રેન્ડ રહ્યો છે, પણ મુખ્ય આ સપ્તાહમાં જે કોમોડિટીને અસર કરી ગયું એ વસ્તુ જે રહી હતી એ જે યુએસ તરફથી બોન્ડ યીલ્ડને લઈને જે બાયબેકની વાત આવી એને કારણે તમામ કોમોડિટીઝ પર આપણે ખાસ અસર થતી જોવા મળી। તો સૌથી પહેલાં ત્યાંથી આપણે શરૂઆત કરી લઈએ કે આ નિર્ણય કોમોડિટીઝની ઉપર કેટલી અસર કરી શકે છે અને પછી આપણે કોમોડિટી વાઇઝ પણ ચર્ચાને આગળ વધારીશું। તો જીગરજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે આ બાયબેકની વાત આવી બોન્ડ યીલ્ડની, એની આપણે કોમોડિટી પર કેવી અસર જોઈ શકીએ છીએ? વેરી ગુડ મોર્નિંગ। યુએસના 30 વર્ષના જે બોન્ડ છે એનું યીલ્ડ લગભગ 2007ના માર્ચના હાઈ સુધી પહોંચી ગયું હતું અને પછી લેટર યુએસ ગવર્મેન્ટ ટ્રેઝરી એનાઉન્સ કર્યું કે લાર્જર બોન્ડ બાઇંગ પ્રોગ્રામ કરશે, પણ આ પ્રોગ્રામ શોર્ટ લિવ્ડ પ્રોગ્રામ છે એટલે ડોલર ઇન્ડેક્સમાં ફોલ આવ્યો અરાઉન્ડ 0.91%નો ફોલ આવ્યો છે। અને આઈ થિંક યુએસના જે આપણે ડેટની વાત કરીએ 40 ટ્રિલિયન ડેટ પહોંચી ચૂક્યું છે। મેજર કન્સર્ન છે ઇન્ફ્લેશન અને રાઇઝિંગ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ। આ બધા જ પરિબળોને કારણે યુએસ ઓથોરિટીઝ ગવર્મેન્ટ ટ્રેઝરીને માર્કેટમાં ઇન્ટરવેન કરવું પડ્યું છે, બટ આ શોર્ટ લિવ્ડ છે જે મેં પહેલાં કીધું એમ, એટલે ડોલર ઇન્ડેક્સ માટે આ એક નેગેટિવ વસ્તુ છે અને બીજી બધી કોમોડિટીઝ માટે ડોલર માટે જે નેગેટિવ હોય બીજી બધી કોમોડિટીઝ માટે એ વસ્તુ પોઝિટિવ છે। આઈ થિંક આ ડેવલપમેન્ટ આગળ શું થઈ રહ્યું છે એ જોવાનું રહેશે। નોટ ઓનલી યુએસ, આ જે લોંગ ટર્મ બોન્ડ yieldવધવાનું જે આ જે એક ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે, પછી જર્મની હોય, ફ્રાન્સ હોય, જાપાન હોય, આ દરેક જગ્યાએ 10 યર, 15 યર, 2 years, 5 years, 10 years લોંગ ટર્મના જેટલા બી બોન્ડ્સ છે એમાં yield વધી રહ્યા છે। સો સેફ હેવન બાઇંગના નામે અત્યારે બોન્ડમાં જઈ રહ્યું છે, ગોલ્ડ સિલ્વરમાં વસ્તુઓ જઈ રહી છે, નહીં કે ડોલર ઇન્ડેક્સમાં। આઈ થિંક આના ઉપર થોડું ઘણું એકવાર જોવાનું રહેશે 1 કે 2 દિવસ કે કઈ રીતે માર્કેટમાં સિચ્યુએશન પેન આઉટ થાય છે। યુએસ 10 યર બોન્ડ yield બી અત્યારે આજે ફરીથી અપ છે 4.70, 4.71। સો આ એક વસ્તુ એવી છે કે જે મોનિટર કરવાની રહેશે। નેક્સ્ટ વીકના ઇકોનોમિક ડેટા પણ થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ છે અહીંયા। કન્ઝ્યુમર કોન્ફિડન્સ, યુએસના કન્ઝ્યુમર કોન્ફિડન્સ, સેકન્ડ ક્વાર્ટર જીડીપી, કોર પીસીઈ ઇન્ડેક્સ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સેકન્ડ હાફ ઓફ ધ વીકમાં જેક્સન હોલ સિમ્પોસિયમ, જ્યાં સેન્ટ્રલ બેન્કર્સ દુનિયાભરના મળે છે, ડિસ્કશન્સ કરે છે। સો ત્યાંથી યુએસના ફેડના સ્ટેટમેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ રહેશે। સો આગળ જતા શું મોમેન્ટમ રહે છે માર્કેટનું એ જોવાનું રહેશે। આ બધી વસ્તુઓની વચ્ચે જો આપણે રૂપીની વાત કરીએ, ડોલરની વીકનેસ રૂપી ઉપર એટલી સપોર્ટિવ ના આવી। રૂપીમાં આરબીઆઈએ ઘણું ઇન્ટરવ્યૂ કર્યું આખા વીકમાં, આપણે જોયું 95.70, 95.80ના લેવલ આખું વીક અહીંયા સંભાળી રાખ્યું, રૂપીએ ક્રોસ નથી થયું એ, પણ અત્યારે એમ લાગે છે કે જે સ્પોટના ભાવ છે 95.72, મને લાગે છે ઓલ્ધો ઇટ્સ ફ્રાઇડે ટુડે પણ રૂપીમાં હજી પણ વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે। આવતા વીકમાં 95.80 આ એક રેઝિસ્ટન્સ છે યુએસડી આઈએનઆર પેર માટે। 96, 96.20ના લેવલ્સ પણ પોસિબલ છે। ક્રૂડ ઓઇલ 6% અપ છે, એ બી નેગેટિવ છે ઇન્ડિયા માટે। આઈ થિંક 96.20, 40 માટે કોઈ બી ડીપ આવે યુએસડી આઈએનઆરમાં લોંગ કરી શકે। જી, તો આ આપણે એક કરન્સીની ચાલની પણ અહીંયા આગળથી વાત કરી લીધી અને ઓવરઓલ જે આપણે વાત કરી રહ્યા છીએ ભાવિકજી, આપણે આ સપ્તાહ દરમિયાન પણ ખાસ આ મુદ્દાને ડિસ્કસ કર્યો હતો અને સાથે સાથે એક ડોલર પર સિટીનો રિપોર્ટ પણ આવતો જોવા મળ્યો કે અને ડોલરનું આઉટલુક જે છે એ નબળું અહીંયા આગળથી બનતું દેખાયું છે। આ બધા પરિબળોની આપણે કઈ રીતની અસર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ કોમોડિટીઝ ઉપર, ભાવિકજી?
ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ જણાજી, ગુડ મોર્નિંગ જીગરજી અને સૌ દર્શકોને. વેલ આઈ થિંક જે પિક્ચરમાં આપણે મેઇન જે હીરોની સામે વિલન હોય છે, જે મેઇન એટોકનિસ્ટ અત્યારના જોઈએ તો એ બોન્ડ હિલ્સ હતા. કારણ કે ટ્રેઝરી હિલ્સ આપણે વર્લ્ડની ઓવર જોઈએ, જર્મનીની જોઈએ, જાપાનની જોઈએ, યુએસની જે બોરોઈંગ કોસ્ટ હતો એ હાઈ થઈ રહ્યું હતું. એટલે એના લીધે પૈસો જે છે ઓફકોર્સ એ ત્યાં જ જાય કે જ્યાં રિટર્ન વધારે મળતું હતું. બોન્ડ્સમાં અત્યારે મળતું હતું એટલે આપણે જોઈ રહ્યા હતા કે ઇક્વિટી માર્કેટ, પ્રેશિયસ મેટલ્સ બધામાં વીકનેસ જોવા મળી હતી. પણ જે રીતે ટ્રેઝરીએ ચાલુ કર્યું છે કે લોંગ ડેટેડ બોન્ડ્સ જે છે એને ફરીથી ખરીદવાનું, એટલે ઇટ્સ સોર્ટ ઓફ ક્યુઈ. તો એના લીધે આપણે જોયું કે બોન્ડ yields જે છે એ થોડુંક ઘટ્યું છે, જેના લીધે ગોલ્ડ અને સિલ્વરને ઓફકોર્સ જે મેઇન વિલન છે એ પડી ગયો છે. એટલે હવે હીરો જે છે ફરીથી ચમકી રહ્યો છે. અગેન આજના દિવસમાં પણ આપણે જોઈએ છે કે બોન્ડ yieldsમાં પાછી રિકવરી થઈ છે. મને લાગે છે કે આગળ જતાં પણ બોન્ડ yields જે છે લોંગ ડેટેડ સિક્યોરિટીઝના એ તો હાયર જ રહેવાના છે. કારણ કે ધીસ ઇઝ જસ્ટ અ બેન્ડેજ. પણ હજી પણ જેમ જીગરજીએ પણ કીધું 40 ટ્રિલિયનનું ડેટ છે. આગળ જતાં બધી કન્ટ્રીઝ જે છે એ લોકોનું ડેટ વધારતા જવાનું છે. એટલે ઓફકોર્સ કોઈ પણ ઇન્વેસ્ટર્સ જે છે એ બોન્ડ્સને લોંગ ડેટેડ માટે એ લોકો વધારે રિસ્ક મળવાનું જ છે. એટલે એ લોકો પ્રીમિયમ પણ વધારે જ એક્સપેક્ટ કરવાના છે. આગળ જતાં એ બોન્ડ yields તો ઉપર રહેવાની છે, બટ માર્કેટ ધીમે ધીમે હવે એન્ટિસિપેટ કરી રહ્યું છે કે એની સાથે સાથે ગોલ્ડ ને સિલ્વર છે એમાં પણ તેજી થઈ શકે છે. યસ, નેક્સ્ટ વીક આપણે જોઈ રહ્યા છે કે જેક્સન હોલનું સમિટ જે છે એમાં આપણને થોડુંક ઓવરઓલ આપણને વ્યૂ મળશે કે ફેડ કઈ તરફ લીન થઈ રહ્યું છે. બટ ટેકનિકલ ટર્મ્સમાં મને લાગે છે કે ગોલ્ડમાં બોટમ બની ચૂક્યું છે. 4500ની ઉપર જો સસ્ટેન થાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ આવી રહ્યું છે 4800નું. ઓવરઓલ મોસ્ટ ઓફ ધ પરિબળ જે છે ગોલ્ડ માટેના એ પોઝિટિવ જ છે. અત્યારના ડોલરમાં પણ આપણે વીકનેસ જોઈ રહ્યા છે. અને જે રીતે આપણે સેન્ટ્રલ બેન્ક્સનું જોઈએ તો આ વર્ષે 89% ઓફ સેન્ટ્રલ બેન્ક છે એ લોકો કહી રહ્યા છે કે એ લોકો એમનું ગોલ્ડનું હોલ્ડિંગ વધારશે. અને 45% તો કીધું છે કે નેક્સ્ટ 6 મંથ્સમાં એ લોકો વધારવાના છે એક તરફથી. એટલે ગોલ્ડનું પણ આપણે જોઈશું ફિઝિકલ બાઇંગ ચાલુ કન્ટિન્યુ થઈ રહ્યું છે. ઇટીએફમાં ઇન્ફ્લોઝ થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે જે કરેક્શન આવવાનું હતું એટલે ગોલ્ડમાં આવી ચૂક્યું છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ જે છે એ 4800નો દેખાઈ રહ્યો છે. ઓકે, તો આપણે અહીં આગળથી જે મેઇન કોમ્યુનિટીઝ ઉપર આ સપ્તાહના મુખ્ય પરિબળ રહ્યા અસર કરી રહ્યા છે એની ખાસ કરીને વાત કરી. હવે આપણે ક્રૂડથી શરૂઆત કરીએ. જીગરજી, ક્રૂડને માટે આપણે જોઈએ કે જે યુએસ ઈરાન તરફની જે રીતની અપડેટ, જે રીતના ન્યૂઝ આવતા જાય છે એ રીતના આપણે જે જોઈ રહ્યા છે કે મૂવમેન્ટ આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છે. આ સપ્તાહ ક્રૂડને માટે તેજીનું સપ્તાહ રહ્યું, કારણ કે જે એમની વચ્ચે MOU હતા એ હવે આમ જોવા જઈએ તો અઠવાડિયા 10 દિવસમાં જ એ સંધિ કામ નહોતી કરી. પણ એ જે 60 દિવસનો સમય હતો એ પણ પૂરો થઈ ગયો અને પછી એક્સટેન્ડ નહીં થઈ શક્યો. અને બંને દેશો એકબીજાના ઉપર કમેન્ટ્સ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કબજાને લઈને અલગ અલગ કમેન્ટ્સ આપણને આવતી જોવા મળી. આ બધાની વચ્ચે ક્રૂડમાં ઉછાળો રહ્યો, લગભગ બ્રેન્ટ 92-93ના આસપાસ આ સપ્તાહમાં રહ્યું છે. તો હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે સ્થિતિ પરિસ્થિતિ બની રહી છે, કેવી અસર તમને લાગી રહી છે? ક્રૂડ આ લેવલ, કયા લેવલ એવા હશે કે ત્યાં આપણે એક ક્રૂડને સસ્ટેન થતું જોઈ શકીએ? ઓકે, સો છેલ્લા 2 થી 3 મહિનામાં આપણે એ જોયું છે કે એવરી ફ્રાઈડે, સેટરડે, સન્ડે માર્કેટમાં કોઈ સ્ટેટમેન્ટ્સ આવે છે અને મંડે પ્રીવિયસ વીક કરતા અલગ સિચ્યુએશન થઈ જાય છે. સો હવે શોર્ટ ટર્મ બી પ્રેડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે ક્રૂડ ઓઇલને. પણ આ વીકના પરફોર્મન્સની વાત કરીએ તો WTI ઓઇલમાં 6%ની રેલી આવી, MCX ઓઇલમાં 7%ની રેલી આવી. લેટેસ્ટ ડેવલપમેન્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવા સ્ટેટમેન્ટ્સ આવ્યા છે કે ઈરાન ઉપર ટફેસ્ટ સેન્કશન્સ આવશે, ટ્રેડ સેન્કશન્સ આવશે. નોટ ઓનલી ઈરાનના જે ટ્રેડ એલાઇઝ છે એની ઉપર બી સેન્કશન્સ આવશે. એનું એનાઉન્સમેન્ટ મંડે થવાનું છે. સો મને લાગે છે આ જે પોઝિટિવ અંડરટોન જે છે ક્રૂડ ઓઇલનો એ સપોર્ટ કરે છે અહીંયા માર્કેટને. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ડિસ્પ્યુટ્સ છે માર્કેટમાં, સ્પેશિયલી યુએસ ની ઈરાનની વચ્ચે. જાન્યુઆરીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે ટ્રાફિક હતો 130 શિપ્સ પાસ થતી હતી ડેઇલી, એની સામે અત્યારે હાર્ડલી 4-5 શિપ્સ જ પાસ થાય છે. સો ઓફકોર્સ અહીંયા સપ્લાયને લઈને કન્સર્ન છે. યુક્રેને રશિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફરીથી અટેક કર્યા છે અને કેટલાક ઇયુને જે રશિયા ઇયુને જે સપ્લાય કરતું હતું એમાં થોડું શોર્ટેજ ક્રિએટ થયું છે. સો ઓવરઓલ આ માર્કેટ માટે અગેન પોઝિટિવ છે. ડોલર ઇન્ડેક્સમાં જે ફોલ આવ્યો છે એ બી પોઝિટિવ છે માર્કેટમાં. આઈ થિંક ઓવરઓલ મને લાગે છે WTI ઓઇલમાં 6%ની રેલી આવી છે. સો પોસિબલ છે કે ટેકનિકલ પુલબેક આવી શકે. $85-84 સુધી માર્કેટમાં એક ડીપ આવી પણ શકે છે. પણ મને લાગે છે કોઈ પણ ડીપ આવે એમાં લોંગ કરવાનું રેકમેન્ડેશન છે. WTI ઓઇલ $90-92 જઈ શકે છે. બ્રેન્ટ ઓઇલ મને લાગે છે જો આ સેમ મોમેન્ટમ રહ્યું,
નેક્સ્ટ ફ્રાઈડે આપણે વાત કરતા છીએ ત્યાં સુધી તમારા બ્રેન્ટમાં પોસિબલી $100નો અહીંયા એક લેવલ જોવા મળી શકે છે. ઓલ ડિપેન્ડ્સ ઓન મંડેઝ ઇવેન્ટ. મંડે યુએસ તરફથી એનાઉન્સમેન્ટ આવશે યુએસ ટાઈમિંગ પ્રમાણે ઇવનિંગ. સો આપણને કદાચ મંડે ઇવનિંગ કે ટ્યુઝડે મોર્નિંગમાં ખ્યાલ આવે છે કે આની એક્ઝેક્ટ ઇમ્પેક્ટ શું છે. બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ અહીંયા પોઝિટિવ રહેશે અને બાય એન્ડ ડિપ્સનું રેકમેન્ડેશન અહીંયા અમે આપીએ છીએ. ક્રૂડ ઓઇલ સપ્ટેમ્બર 8280 ની આસપાસ છે. 8200 ની આસપાસ આવે વન કેન ગો લોંગ. 8100 સ્ટોપ લોસ અને 8400 ઇઝ ટાર્ગેટ. ઓકે, તો ક્રૂડમાં અત્યારે ખરીદી કરીને ચાલવાની છે, ઘટાડે ખરીદી કરીને ચાલો, આ એક વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. ભાવિકજી, આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે યુએસએ ઈરાનની આપણે વાત કરી, જેને માટે આપણે હવે આગળ યુએસની અનાઉન્સમેન્ટ શું આવે છે સોમવારે ખાસ જોવાની રહેશે. આ ઉપરાંત ઓમાન અને ઈરાનની સંધિની વાત છે અને રેડ સીમાં પણ સપ્લાય વિક્ષેપની વાત છે. તો ઘણી બધી વસ્તુઓ છે જે ક્રૂડની સપ્લાયને પણ ઇમ્પેક્ટ કરી શકે છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ આઈ થિંક સમથિંગ હેઝ ટુ ગીવ. કારણ કે અત્યારના ક્રૂડ ચાલી રહ્યું છે ને ગોલ્ડ સિલ્વર ચાલી રહ્યું છે, તો આઈધર એક કોમોડિટી કરેક્ટ થઈ શકે છે, કાં તો ગોલ્ડ સિલ્વર થશે કાં તો ક્રૂડ થશે. અત્યારના ફેક્ટર્સ તો આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડના વધારે સ્ટ્રોંગ છે, કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે કે જે ટ્રાફિક સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે છે એ જાન્યુઆરીમાં એક દિવસમાં જે ટ્રાફિક થતો હતો, અત્યારના હર એક વીકમાં એટલો ટ્રાફિક થાય છે. વર્લ્ડ પાસે ઓઇલ તો છે અત્યારના, બટ રિફાઇન્ડ ઓઇલ જે છે એ નથી, કારણ કે આપણે ક્રેક સ્પ્રેડ જોઈએ, ડીઝલ સ્પ્રેડ જોઈએ, જે 14 કે $20 હોવું જોઈએ, $100 ઉપર થઈ ગયો છે ફર્સ્ટ ટાઈમ. આઈ થિંક 2022માં $89 હતો. એટલે ક્રેક સ્પ્રેડ જે આપણે ડીઝલ સ્પ્રેડ જોઈએ, દેટ મીન્સ કે જે અનરિફાઇન્ડ ક્રૂડ આવ્યું છે અને એમાંથી જે રિફાઇન થાય છે એના પ્રાઇસનો ડિફરન્સ. તો યુઝ્યુઅલી જે સપોઝ $50 એક અનરિફાઇન્ડ ક્રૂડ છે, તો 65 કે $68 રિફાઇન થતા થાય છે, પણ $100નું સ્પ્રેડ એટલે થાય છે અત્યારના, કારણ કે રિફાઇનરીઝ પાસે કેપેસિટી નથી. યુક્રેને જે રીતે રશિયાની રિફાઇનરીઝ ઉપર એટેક કર્યું છે, તો રશિયાએ જાન્યુઆરીથી ડીઝલ એક્સપોર્ટ બંધ કરી દીધું છે, એવિએશન ફ્યુલ એક્સપોર્ટ બંધ કરી દીધું છે, અને હવે અત્યારના આપણી પાસે રિફાઇન લે છે. આપણે પણ અત્યારના જે કાચું તેલ જે છે એ મિડલ ઇસ્ટથી લે છે ને રિફાઇન કરીને વર્લ્ડને આપીએ છીએ. પણ કાચું તેલ અત્યારના ઓછું થઈ રહ્યું છે ને રિફાઇન તો ઓર ઓછું થઈ રહ્યું છે. સેકન્ડ, આપણે WTI અને બ્રેન્ટ વચ્ચેનો સ્પ્રેડ જોઈએ, $8 નિયરલી થઈ ગયો છે, જે $3.5-4નો જે છે બેકવર્ડેશનમાં છે. એટલે અત્યારના સપ્લાય શોર્ટેજ ડેફિનેટલી છે. એટલે આ બધા ફેક્ટર્સને જોતા લાગે છે કે ક્રૂડના પ્રાઇસીસ તો અત્યારના એલિવેટેડ રહેશે, અનલેસ એન્ડ અન્ટિલ જે સ્પ્રેડ જે છે WTI અને બ્રેન્ડનો એ ઓછો થાય છે, જે આ ડીઝલ ક્રેક સ્પ્રેડ છે એ ઓછો થાય છે. એટલે મને લાગે છે કે નેક્સ્ટ વીકમાં આપણે $95-98 બ્રેન્ડમાં જોવા મળીશું. અને આ જે રેલી જે થઈ છે સ્લોલી થઈ છે ને, સસ્ટેનેબલ હોય છે. એક રેલી કે 7-10% સીધું એક દિવસનો મૂવ આવે છે કે 2 દિવસનો મૂવ આવે છે, તો યુઝ્યુઅલી એ પેન આઉટ નથી થતી. એના પછી 5-6%નું કરેક્શન આવે. પણ આ જે સ્ટેડીલી વધી રહ્યું છે ને, દેટ મીન્સ કે મને લાગે છે કે આગળ જતાં પણ ક્રૂડના પ્રાઇસીસમાં આપણને એલિવેટેડ રહીશું. અગેન 84-8500 મને પણ લાગે છે કે MCXમાં જોવા મળી શકે છે. તો થોડુંક અહીંયાથી કરેક્શન આવે છે 8100ની આસપાસ, તો 8400-8500ના ટાર્ગેટથી બાય કરી શકાય 8000ના સ્ટોપ લોસથી. જીગરજી, સોના ચાંદીની વાત કરી લઈએ. આ સપ્તાહમાં બંને કોમોડિટી જે પ્રેસિયસ મેટલ્સની છે એમાં ઉછાળો જોવા મળ્યો. એક મહત્ત્વનું કારણ જે આપણે યીલ્ડની બાયબેકની વાત કરી, બોન્ડની બાયબેકની, એ એક મુખ્ય કારણ રહ્યું છે. હવે તમને કઈ રીતે લાગી રહ્યું છે સોનામાં જે આ વીકમાં ખરીદારી આવી છે એ ટકી શકે? આપણે જે $4500ની ઉપર ફરીથી નીકળ્યા એ સસ્ટેન થશે, આગળ જશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની આગળની ચાલ? થર્ડ કન્ઝિક્યુટિવ વીક રહ્યું. કોમેક્સ ઉપર આપણે જોઈએ તો વીક ઓન વીક અરાઉન્ડ 3.8%ની રેલી આપણે અત્યાર સુધીમાં જોઈ છે. MCX પર અરાઉન્ડ 3.7, મોર ઓર લેસ સરખી જ રેલી જોઈ છે MCX ઉપર. કન્ઝિક્યુટિવલી થર્ડ વીક રેલી જોઈ છે. પોસિબલ છે ટેકનિકલ પુલબેક આવી શકે છે, પણ અંડરટોન બુલિશ છે. ડોલર ઇન્ડેક્સ 1% ફોલ આવ્યો છે આ વીકમાં. સપ્ટેમ્બર ઇન્ટરેસ્ટ રેટ હાઇકની પોસિબિલિટી સાવ માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી રહી છે કે માર્કેટ ઇઝ નોટ એક્સપેક્ટિંગ અ રેટ હાઇક. સ્ટેટસ ક્વો રહેવાના 64% ચાન્સીસ છે એકોર્ડિંગ ટુ CME ફેડ વોચ ટૂલ. લોંગ ટર્મ yield જે યુએસના જે વધી ગયા એની સામે જે ટ્રેઝરીએ બોન્ડ બાઇંગ પ્રોગ્રામ એનાઉન્સ કર્યો છે એ શોર્ટ લીવ્ડ છે. ડોલરની આ વીકનેસને અહીંયા ઇવન વધારે વીકનેસ આવી શકે છે. ઓઇલના પ્રાઇસીસ આ વીકમાં અપ રહ્યા છે. મંડે ટ્યુઝડે ઇવેન્ટ જેવું પણ એક સિચ્યુએશન છે. યુએસમાં એનાઉન્સમેન્ટ આવશે કઈ ટાઈપની સેન્કશન્સ લગાવશે ઈરાન ઉપર કે ઈરાનના ટ્રેડિંગ પાર્ટનર એલાઇઝ ઉપર.
આ બધી વસ્તુઓની વચ્ચે માર્કેટ એક્સપેક્ટ એ જ કરે છે કે ડોલરની વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. કોમેક્સ ઉપર 4650 સુધીની હજી પણ જગ્યા છે. કારણ કે 3 વીકથી વન વે વધ્યું છે માર્કેટ. 400 કે પછી 3960 થી આપણે ટુ બી પ્રિસાઇઝ 3-4 વીક પહેલા જે એક રેલી સ્ટાર્ટ થયેલી જોઈ છે, ટેકનિકલ પુલબેક આવી શકે છે, પણ હજી 100-150 પોઈન્ટની અહીંયા પોઝિટિવ મોમેન્ટમ હજી જોવાની બાકી છે. ચાઇના એક મેજર ફેક્ટર છે. ચાઇનામાં આજની તારીખમાં જે લાર્જેસ્ટ કોઈ ETF હોય તો રિસન્ટલી ઓવરટેક કર્યું છે ગોલ્ડ ETF ઇક્વિટી ETFs ને. સો ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ બાઇંગ આવી રહ્યું છે, સ્માર્ટ મની આવી રહ્યું છે. આઈ થિંક ઇન્ટ્રાડેના પોઈન્ટ ઓફ વ્યૂથી ગોલ્ડ મેગા 1.60-500 સુધી જઈ શકે. આજે કોઈ મેજર એવા ઇકોનોમિક ડેટા નથી, બટ ઓવરઓલ મને લાગે છે આવતા વીકમાં 1,62,000 સુધીની જગ્યા છે. બાય ઓન ડિપ્સ ગોલ્ડ ઓક્ટોબરમાં કરી શકાય. ઓકે, તો બાય ઓન ડિપ્સની ગોલ્ડને માટે સલાહ છે. ભાવિકજી, ગોલ્ડ અને સિલ્વર પર આપનો પણ કેવો આઉટલુક બની રહ્યો છે? ગોલ્ડ સિલ્વર રેશિયો શું કહી રહ્યો છે અને કઈ રીતે આપણે સોના ચાંદીમાં આગળ સ્ટ્રેટેજી રાખવાની રહેશે? વેલ, ગોલ્ડ સિલ્વર રેશિયો તને 65.8ની આસપાસ ચાલી રહ્યું છે. મને લાગે છે કે 72ની ઉપર જશે તો ડેફિનેટલી આપણને રેશિયોમાં એટલે સિલ્વરમાં આઉટ પરફોર્મ જોવા મળી શકે છે. અત્યારના તો દેખાડી રહ્યો છે કે ગોલ્ડ જે છે એ થોડુંક વધારે અંડરટોન પુલિશ છે અને મને લાગે છે કે આગળ જતાં પણ ગોલ્ડ અને સિલ્વરમાં તો તેજી જ રહેશે. ગોલ્ડમાં આપણે જોઈએ કે સ્ટાર્ટ ઓફ ઓગસ્ટમાં જ્યારે રેટ હાઇક એક્સપેક્ટેશન સાવ નલિફાઈ થઈ ગઈ હતી સપ્ટેમ્બરની, ત્યારથી આપણે જોયું હતું કે તેજી જોવા મળી હતી અને થોડીક બ્રેક એટલે લાગી હતી કારણ કે બોરોઈંગ કોસ્ટ એટલે લોંગ ટર્મ yields જે છે એ વધી રહી હતી. પણ અત્યારના ફરીથી જે ટ્રેઝરીએ ચાલુ કર્યું છે બાયબેક ડબલ અમાઉન્ટનું લોંગ ટર્મ બોન્ડ yieldsની, તે અગેન એ જે હર્ડલ હતો ગોલ્ડ સિલ્વર માટે પાછું ઓછું થઈ ગયું છે. મને લાગે છે કે ડિસેમ્બરમાં જ રેટ હાઇક થશે એટલે આ જે તેજી જે છે કન્ટિન્યુ થઈ શકે છે. યસ, 4600ની આસપાસ એક રેઝિસ્ટન્સ જો એ બ્રેક થાય છે તો 4780 સુધી આપણને ઉપર જોવા મળી શકે છે. અને સેમ વે સિલ્વરની વાત કરીએ તો 70 ઉપર $72 સુધીની એક રેલી જોવા મળી શકે છે. નેક્સ્ટ વીક આપણને આઈ થિંક જેક્સન હોલ પહેલાં થોડીક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે કારણ કે જે 2 વીક 3 વીકથી આપણને ઓલરેડી તેજી જોઈ તો સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જે છે દે વિલ ટેક મની ઓફ ધ ટેબલ. બટ એ ઓપોર્ચ્યુનિટી રહેશે બાઇંગ માટે જ. મોટું ગોલ્ડમાં મને લાગે છે કે 162થી 163 સુધીના લેવલ્સ જે છે એ આવી શકે છે. સેમ વે ચાંદીની વાત કરીએ તો નેક્સ્ટ વીકમાં 250થી 252 સુધીનો લેવલ જોવા મળી શકે છે. તો મંડેથી પ્રોબેબલી થોડુંક કરેક્શન હશે, બટ અગેન વેનસડે થર્સડેથી તેજી જોવા મળી રહ્યું છે. એટલે આઈ થિંક નેક્સ્ટ વીક કોઈ પણ કરેક્શન આવે છે તો બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેશે કારણ કે અત્યારના ફંડામેન્ટલ સારા છે. ખાલી એક જ ઇસ્યુ છે ગોલ્ડ અને સિલ્વર માટે, એ છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ. જો એ હાઈ રહેશે તો મે બી ઇન્ફ્લેશનરી એક્સપેક્ટેશનના લીધે થોડુંક બેકફૂટમાં જઈ શકે છે. એટલે અત્યારના બધા ફેક્ટર્સ સિવાય કે ક્રૂડ માટે ગોલ્ડ અને સિલ્વર માટે પોઝિટિવ છે. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર માટે બધા મોટાભાગના ફેક્ટર પોઝિટિવ છે. એક ક્રૂડનો ઉછાળો છે એક આપણને અહીંયા કરતી થોડી બ્રેક લગાડી શકે છે. ઓવરઓલ ખરીદી તરફ રહેવાની સલાહ ગોલ્ડ અને સિલ્વરમાં બની રહી છે. જીગરજી, આપણે પ્રેશિયસ મેટલ્સની તો વાત કરી. બેઝ મેટલ્સ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ બેઝ મેટલ્સમાં ફોકસ હોવો જોઈએ? કારણ કે અમુક જગ્યાએ સપ્લાયની ચિંતાઓ બનેલી છે અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આવ્યો એની પણ એક અસર રહેશે. તો મેટલ્સમાં ક્યાં નજર રાખવાની રહેશે અને ક્યાં ફોકસ રાખવાનો રહેશે આવતા સપ્તાહે? મેટલ્સમાં આઈ થિંક કોપર અને ઝિંક આ બંનેમાં લોંગ કરી શકાય. કોપરમાં ટાઇટ સપ્લાયઝ છે. ચીલીના જે કોપર આઉટપુટમાં એક ડ્રાસ્ટિક ફોલ આવ્યો છે બીકોઝ ઓફ વેરિયસ માઇનિંગ ઇશ્યુઝ. એલએમની ઇન્વેન્ટરી કમ્ફર્ટેબલ લેવલ પર છે, એ થોડો ઘણો અહીંયા અપસાઇડ કેપ કરે છે, પણ વીક ડોલર જે છે એ ડોલર અહીંયા કોપરમાં સપોર્ટ કરી રહી છે. પ્લસ જે રીતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ છે કે પછી ઇલેક્ટ્રિક ગ્રીડની ડિમાન્ડ છે, એમાં સિલ્વર હોય કે પછી કોપર હોય, ઝિંક હોય, આ બધાની ડિમાન્ડ બહુ સ્ટેડી છે. આઈ થિંક કોપર અને ઝિંક આ બંનેમાંથી પણ મારે જો ચૂઝ કરવાનું આવશે તો આઈ વિલ ગો વિથ કોપર. કોપરનો ભાવ અત્યારે 1382-83ની આસપાસ ચાલે છે. 1420ના ભાવ આવી શકે. 1370નો અહીંયા એક સપોર્ટ છે. ઓકે, તો કોપર અને ઝિંક, અને આમાંથી પણ જો એક પસંદ કરવી હોય તો કોપર ઉપર તમે ખાસ ફોકસ કરીને ચાલી શકો છો. અને ભાવિકજી, આપની મેટલ્સમાંથી કઈ રીતની સલાહ રહેશે? કઈ મેટલ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે?
વેલ આઈ થિંક બધા બેઝ મેટલ્સ તો સારા છે. સૌથી પહેલાં મારી પણ ટોપિક તો રહેશે કોપર, એના પછી ઝિંક અને થર્ડ જે છે એલ્યુમિનિયમ. કોપરમાં આપણે જોઈ રહ્યા છે કે હજી પણ ડેફિસિટ ચાલુ જ છે. યસ, ટ્યુઝડે આપણને 20,000 ટન્સની એલએમઈમાં ઇન્વેન્ટરીઝ જોઈ, જે થોડુંક બૂસ્ટઅપ થયું, પણ હજી પણ બેકવર્ડેશનમાં ચાલી રહ્યું છે. હજી પણ પ્રીમિયમ્સ છે ચાઇનામાં, એટલે દેટ મીન્સ કે આગળ જતાં પણ સપ્લાયનો ઇસ્યુ તો રહેવાનું જ છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું 1400થી 1405નો ટાર્ગેટ નેક્સ્ટ વીક માટે. આજના દિવસમાં 1360ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 1400થી 1410નો ટાર્ગેટ માટે. સેકન્ડ ટોપિક રહેશે ઝિંકની. 4 વર્ષના હાઈ ઉપર છે. એલએમઈમાં ઇન્વેન્ટરીઝ જોઈએ તો એ પણ અત્યારના સારી એવી ડિપ્લીટ થઈ ગઈ છે. અને જે માર્કેટમાં એક્સપેક્ટેડ હતી કે 2 લાખ ટનનું સરપ્લસ હશે એટલીસ્ટ 2026માં, એના બદલે હવે એક્સપેક્ટેડ છે કે 2 લાખ ટનનું ડેફિસિટ રહેશે. 90,000 જ ખાલી ઇન્વેન્ટરીઝ છે એલએમઈમાં, અને એટલે મને લાગે છે કે આ પ્રાઇસીસ જે છે હજી પણ વધી શકે છે. 410નો મારો ટાર્ગેટ રહેશે, તો 403ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 410ના ટાર્ગેટ માટે. ઓકે, તો આપણે ખાસ કરીને મેટલમાં કેવી રણનીતિ રાખવી એની પણ વાત કરી. તો ભાવિકજી પણ કોપર ઉપરાંત ઝિંક અને એલ્યુમિનિયમ પર પણ ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. અને ત્યારે જ આપણે આ ખાસ ચર્ચા કરી. અને જીગરજી તેમજ ભાવિકજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો ખાસ આ સપ્તાહમાં આપણે એવું એક નોન એગ્રી કોમોડિટી માટે સપ્તાહ જોયું કે જ્યાં સોના, ચાંદી અને ક્રૂડ ત્રણેયની અંદર એક સાથે તેજી આવતી જોઈ છે. હવે આગળ આવતા સપ્તાહની મુવમેન્ટ ઉપર પણ આપણે નજર રાખીશું, પરંતુ હાલ આ ખાસ રજૂઆતમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.